જય શ્રી કૃષ્ણ. કલ્પના કરો કે દુનિયાનો સૌથી શક્તિશાળી અને ધનવાન સમ્રાટ એક સાવ સામાન્ય અને ગરીબ ખેડૂતને પોતાના શાહી દરબારમાં માનભેર આમંત્રણ આપે. અચ્છા. હા, અને એ ખેડૂત સમ્રાટના મોઢા પર જ સાફ શબ્દોમાં કહી દે કે ના ભાઈ, મારે તમારા રાજપાટ કે દરબારની કોઈ જ જરૂર નથી. અરે વાહ, એટલે સીધી જ ના. હા, બિલકુલ. એ ખેડૂત કહે કે હું તો મારા મિત્ર માટે ગીતો ગાવામાં વ્યસ્ત છું. હવે આ કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી, પણ આવું ખરેખર 16મી સદીના ભારતમાં બન્યું હતું. આજના આપણા આ ઊંડાણપૂર્વકના સંવાદમાં આપણે એક એવી જ અદ્ભુત ઐતિહાસિક અને આધ્યાત્મિક સફર પર જવાના છીએ. ચોક્કસ. આ બહુ જ રસપ્રદ સફર રહેવાની છે. બિલકુલ. આપણું મિશન એ સમજવાનું છે કે રાજસ્થાનના નાથદ્વારાની હવેલીઓમાં આજે પણ જે અદ્ભુત શાંતિ અને વ્યવસ્થા જોવા મળે છે, તેની પાછળ કઈ સામાજિક અને આધ્યાત્મિક ક્રાંતિ છુપાયેલી છે. આપણે વાત કરવાના છીએ અષ્ટયામ સેવા નામની પ્રણાલીની અને એ અષ્ટસખા એટલે કે અષ્ટછાપ કવિઓની. આ એ કવિઓ હતા જેમણે ઈશ્વર પ્રત્યેના સદીઓ જૂના ડરને કાયમ માટે દૂર કરી દીધો. અને આ જ વાત આજના વિષયને માત્ર એક ઇતિહાસ નથી રહેવા દેતી, પણ તમે જુઓ તો આ માનવ મનોવિજ્ઞાનનો એક બહુ મોટો અભ્યાસ બની જાય છે. કારણ કે સદીઓથી સમગ્ર માનવજાત ઈશ્વરને એક ભયંકર સત્તા તરીકે જોતી આવી છે. હા, મતલબ કોઈ એવી શક્તિ જે આકાશમાં ક્યાંક દૂર બેઠી છે. બરાબર. એક કડપ ન્યાયાધીશ જે માત્ર ભૂલો શોધીને સજા આપે છે. પણ આ અષ્ટછાપ કવિઓએ આખું માળખું જ બદલી નાખ્યું. તેમને એ સ્થાપિત કર્યું કે સર્વોચ્ચ શક્તિ સાથે ડરથી નહીં, પણ અત્યંત પ્રેમથી રહી શકાય છે. એક સખા એટલે કે પરમ મિત્રની જેમ. આ મિત્રતાની વાત ખરેખર બહુ જ આકર્ષક છે. હું વિચારતી હતી કે આપણે સીધા કવિઓ પર જઈએ તે પહેલા મને આ અષ્ટયામ સેવા વિશે થોડું સમજવું છે. આ શબ્દ વારંવાર સાંભળવા મળે છે, તો આ અષ્ટયામ સેવા ખરેખર શું છે? ત્યાં એવું તો શું થતું હતું? આ બહુ જ પાયાનો પ્રશ્ન છે. યામ અથવા પ્રહર એટલે દિવસનો આશરે 3 કલાકનો સમયગાળો. એટલે આખો દિવસ 24 કલાકનો હોય તો કુલ 8 પ્રહર થાય. એક્ઝેક્ટલી. 8 પ્રહર એટલે આશરે ઈસવીસન 1565ની આસપાસ શ્રી ગોસાઈજી, જેમને આપણે વિઠ્ઠલનાથજી તરીકે પણ ઓળખીએ છીએ, તેમને શ્રીનાથજીના મંદિરમાં આ 8 પ્રહરની એક ચોક્કસ વ્યવસ્થા ગોઠવી. અને આ કોઈ સામાન્ય પૂજાપાઠ નહોતા. તો પછી એ શું હતું? આ ભગવાનને એક જીવંત બાળ સ્વરૂપ માનીને તેમની દિનચર્યા હતી. એટલે સવારે વહેલા ઉઠીને પ્રભુને જગાડવા, જેને મંગળા કહેવાય. ત્યારબાદ તેમને તૈયાર કરવા, તેને શૃંગાર કહેવાય. પછી ગાયો ચરાવવા જવા માટે ગ્વાલ, બપોરે જમવા માટે રાજભોગ. ઓહ, એટલે બાળકની જેમ જ આખો દિવસ. હા, બિલકુલ. બપોરની ઊંઘમાંથી જગાડવા ઉત્થાપન, સાંજે નાસ્તો કરાવવા ભોગ, સંધ્યાકાળે આરતી અને છેલ્લે રાત્રે સોડાવવા માટે શયન. આ 8 સમયના ભાવ અલગ હતા. અને સૌથી મોટી વાત એ કે દરેક સમયના રાગ અને સંગીત પણ તદ્દન અલગ અલગ હતા. એટલે કે સવારના સમયે જગાડવા માટે એકદમ કોમળ અને શાંત સંગીત હોય અને બપોરના સમયે રાજસી સંગીત હોય. ખરું ને? પણ અહીં મને એક વાત થોડી ખટકે છે. શું? આપણે 16મી સદીની વાત કરી રહ્યા છીએ. એ સમયે ધાર્મિક કાર્યોમાં અને ખાસ કરીને વિદ્વાનોમાં સંસ્કૃત ભાષાનું જબરદસ્ત વર્ચસ્વ હતું. સંસ્કૃતને દેવવાણી માનવામાં આવતી. સાચી વાત છે. તો પછી આ 8 કવિઓએ, જેમને આપણે અષ્ટસખા કહીએ છીએ, તેમણે પોતાની રચનાઓ માટે સંસ્કૃતને બદલે લોકભાષા એટલે કે વ્રજ ભાષા પર જ શા માટે પસંદગી ઉતારી? અરે, આજ તો તેમની સૌથી ઐતિહાસિક સિદ્ધિ હતી. તમે સમજો, સંસ્કૃત એક ઉચ્ચ અને શાસ્ત્રીય ભાષા હતી, પણ તે સામાન્ય માણસની ભાષા નહોતી. જો ભક્તિને માત્ર પંડિતોના વર્ગમાંથી બહાર કાઢીને સામાન્ય ખેડૂત, મજૂર કે વેપારી સુધી પહોંચાડવી હોય, તો એવી ભાષા જોઈતી હતી જેમાં માટીની સુગંધ હોય. એટલે કે લોકોની પોતાની ભાષા. હા, વ્રજ ભાષામાં એ માધુર્ય હતું. આ કવિઓએ પોતાની વ્રજ ભાષાની રચનાઓ દ્વારા ભક્તિને સામાન્ય માણસના હૃદય સુધી પહોંચાડી દીધી. અને આનાથી જ હવેલી સંગીતનો જન્મ થયો. હવેલી સંગીત એ કોઈ રાજાઓને ખુશ કરવા માટેનું દરબારી પ્રદર્શન નહોતું, પણ તે માત્ર શ્રીનાથજીના આનંદ માટે ઋતુ અને સમય અનુસાર ગવાતો એક જીવંત માધ્યમ બની ગયું. વાહ! આનો અર્થ એ થયો કે તેમણે ધર્મ અને ભક્તિનું એક રીતે લોકશાહીકરણ કરી દીધું. ચાલો, હવે આ 8 મહાન સખાઓ વિશે થોડું ઊંડાણમાં જઈએ. ચોક્કસ. આ 8માંથી 4
શ્રી મહાપ્રભુજી એટલે કે વલ્લભાચાર્યના શિષ્યો હતા અને બાકીના 4 શ્રી ગોસાઈજીના શિષ્યો હતા. આપણે શ્રી મહાપ્રભુજીના શિષ્યોથી શરૂઆત કરીએ. સૌથી પહેલું નામ કુંભનદાસજીનું આવે છે. મેં શરૂઆતમાં જે ખેડૂતની વાત કરી તે કુંભનદાસજી જ હતા, બરાબર? જી હા, એ કુંભનદાસી જ હતા અને તેઓ સંપૂર્ણ વૈરાગ્યનું જીવંત ઉદાહરણ હતા. બન્યું એવું કે સમ્રાટ અકબરે જ્યારે તેમના અદ્ભુત ગાયન વિશે સાંભળ્યું ત્યારે તેણે કુંભનદાસજીને ફતેપુર સિકરી પોતાના દરબારમાં બોલાવ્યા. અને અકબર એ સમયે ભારતનો સૌથી શક્તિશાળી સમ્રાટ હતો. હા, પણ કુંભનદાસજી ત્યાં ગયા અને સીધું જ એક પદ ગાયું, સંતન કો કહા સિકરી સો કામ. એટલે કે સંતોને ફતેપુર સિકરી સાથે શું લેવા દેવા? શું વાત છે! તેમણે અકબરના મોઢા પર સ્પષ્ટ કહી દીધું કે શ્રીનાથજી સિવાય તેઓ કોઈના પણ દરબારમાં ગાશે નહીં. પણ એક મિનિટ, અહીં મારે થોડું ઊંડાણમાં જવું છે. અકબર જેવા શક્તિશાળી રાજાનું અપમાન કરવું એ તો સીધું જીવનું જોખમ કહેવાય. કોઈ સામાન્ય માણસમાં આવું કરવાની હિંમત કેવી રીતે આવી શકે? હું સમજાવું. જ્યારે માણસની અંદરની આધ્યાત્મિક સંપત્તિ એટલી વિશાળ થઈ જાય કે તેને બ્રહ્માંડના સર્જનહાર સાથે સીધી મિત્રતાનો અનુભવ થવા લાગે, ત્યારે દુનિયાની કોઈપણ સત્તા તેના માટે સાવ વામણી બની જાય છે. બરાબર. કુંભનદાસજી પાસે ગુમાવવા માટે કોઈ ભૌતિક સંપત્તિ નહોતી જ, પણ તેમની પાસે શ્રીનાથજીની ભક્તિનો જે ખજાનો હતો તે તેમને આંતરિક રીતે આટલા નિર્ભય બનાવતો હતો. બાહ્ય જગતથી સંપૂર્ણ અલિપ્તતા અને આંતરિક જગત સાથે સંપૂર્ણ જોડાણ. અને આ આંતરિક જગતની વાત આવે એટલે તરત જ મને સૂરદાસજીનો વિચાર આવે છે. સૂરદાસજી વિશે એવું સાંભળવા મળે છે કે તેઓ જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ હતા, એટલે કે જોઈ નહોતા શકતા. હા, એ વાત બિલકુલ સાચી છે. પ્રશ્ન થાય છે, જે વ્યક્તિએ ક્યારેય ગાય જોઈ નથી, માખણનો રંગ જોયો નથી કે કોઈ બાળકને દોડતું જોયું નથી, તે વ્યક્તિ બાળકૃષ્ણની બાળલીલાઓનું આટલું જીવંત, સચોટ અને રંગીન વર્ણન કેવી રીતે કરી શકે? શું આ કોઈ ચમત્કાર હતો કે આની પાછળ કોઈ મનોવૈજ્ઞાનિક સમજૂતી પણ છે? આ બહુ જ વ્યાજબી પ્રશ્ન છે અને લોકો વારંવાર આ પૂછતા હોય છે. આ માત્ર ચમત્કાર નહોતો, આ માનવ ચેતનાની સર્વોચ્ચ અવસ્થા હતી. આધુનિક મનોવિજ્ઞાન પણ સ્વીકારે છે કે જ્યારે વ્યક્તિની બાહ્ય દૃષ્ટિ બંધ હોય ત્યારે મગજમાં અન્ય સંવેદનાઓ અને કલ્પનાશક્તિ અત્યંત તીવ્ર બની જાય છે. અચ્છા, એટલે તેમનું ફોકસ વધી જાય છે. બરાબર. અને સૂરદાસજીના કિસ્સામાં આ શક્તિ અત્યંત ઊંડા ધ્યાનની અવસ્થા સાથે જોડાઈ ગઈ હતી. તેમણે સાબિત કર્યું કે સાચી દૃષ્ટિ ભૌતિક આંખોમાં નહીં પણ આંતરિક ભાવનાઓમાં હોય છે. તેઓ આંખો બંધ કરીને પણ એ આખું દૃશ્ય એક ચલચિત્રની જેમ જોઈ શકતા હતા. મતલબ આખું મૂવી તેમની સામે ચાલતું હોય એવું? હા, કૃષ્ણ કેવી રીતે માખણ ચોરે છે, માતા યશોદા પકડે ત્યારે તેનો ચહેરો કેવો માસૂમ થઈ જાય છે, આ બધું જ વર્ણન તેમણે પોતાની આંતરિક દિવ્ય સંવેદનાથી કર્યું છે. અદ્ભુત. દ્રષ્ટિ કરતાં દ્રષ્ટિકોણ વધુ મહત્વનો છે એ વાત અહીં સાબિત થાય છે. હવે આ આંતરિક ભાવોમાંથી જ કોઈક ચોક્કસ ભાવ જન્મે છે અને એવો જ એક અદ્ભુત ભાવ પરમાનંદદાસજીના જીવનમાં જોવા મળે છે. પરમાનંદદાસજી? હા, તેમના વિશે જાણવા મળે છે કે તેઓ વાત્સલ્ય રસના શિખર સમાન હતા. આપણા શ્રોતાઓને સમજાય એ માટે થોડું સ્પષ્ટ કરશો કે આ વાત્સલ્ય રસ બરાબર શું છે? ચોક્કસ. ભારતીય કળા અને સાહિત્યમાં રસ એટલે કોઈપણ કળામાંથી ઉત્પન્ન થતો મૂળભૂત ભાવ અથવા લાગણી. હવે વાત્સલ્ય રસ એટલે એક માતાપિતાને પોતાના સંતાન પ્રત્યે જે નિસ્વાર્થ અને રક્ષણાત્મક પ્રેમ હોય તે ભાવ. અને તમે જુઓ, અહીં જ અષ્ટસખા પરંપરાની સૌથી મોટી આધ્યાત્મિક ક્રાંતિ જોવા મળે છે. ક્રાંતિ કેવી રીતે? કારણ કે ધર્મમાં તો આપણે સામાન્ય રીતે ભગવાનની શક્તિથી પ્રભાવિત થઈને તેમની પાસે આપણું રક્ષણ માંગતા હોઈએ છે ને. આપણે કહીએ કે હે ભગવાન, મને બચાવી લેજો. બરાબર છે. અને પરમાનંદદાસજીએ આખી વ્યાખ્યા જ ઉલટાવી નાખી. એક પુરુષ હોવા છતાં તેમની રચનાઓમાં માતા યશોદાનો ભાવ હતો. તેઓ ભગવાન પાસે પોતાનું રક્ષણ નહોતા માંગતા, પણ એક માસૂમ બાળકની જેમ ભગવાનની રક્ષા કરવાની ચિંતા કરતા હતા. ઓહ, એટલે એ ભગવાનનું રક્ષણ કરવા માંગતા હતા. હા, તેમને સતત ચિંતા રહેતી કે ક્યાંક મારા કાનાને કોઈની નજર ન લાગી જાય. આ એક બહુ મોટો વૈચારિક બદલાવ હતો. જ્યારે કોઈ વ્યક્તિ ઈશ્વરને એક બાળકના રૂપમાં જુએ છે ત્યારે ભયનું સ્થાન રક્ષણાત્મક સ્નેહ લઈ લે છે. ભગવાન સજા કરશે એવો ડર સંપૂર્ણપણે ગાયબ થઈ જાય છે. ખરેખર, ડર પર નહીં પણ સ્નેહ પર આધારિત ભક્તિ.
આ તો થઈ શુદ્ધ લાગણીઓની વાત, પણ વ્યાવહારિક જગતનું શું? આ સવાલ મને એટલા માટે થાય છે કારણ કે મહાપ્રભુજીના ચોથા શિષ્ય કૃષ્ણદાસજી વિશે જાણ્યા પછી મને ભારે આશ્ચર્ય થયું હતું. કેમ? એવું તો શું વાંચું તે? તેઓ શ્રીનાથજીના મંદિરના મુખ્ય અધિકારી એટલે કે મેનેજર પણ હતા. એટલે કે આખો હિસાબ કિતાબ અને વહીવટ તેમની જવાબદારી હતી. મને તો આ આજના સમયના કોઈ મલ્ટીટાસ્કિંગ કોર્પોરેટ સીઈઓ જેવા જ લાગે છે. હા, સાચી વાત છે. એવું જ કહેવાય. પણ વ્યવહારિક રીતે જોઈએ તો વહીવટી કામ અને કળા આ બંને એકદમ વિરોધી વસ્તુઓ છે. વહીવટમાં તર્ક અને ગણતરી જોઈએ, જ્યારે કળામાં મુક્ત સંવેદના જોઈએ. આ બંને ધ્રુવો વચ્ચે કોઈ વ્યક્તિ સંતુલન કેવી રીતે સાધી શકે? તમે જુઓ, આજના આધુનિક સમયમાં આપણે વર્ક લાઈફ બેલેન્સની બહુ વાતો કરીએ છીએ. તેના માટે કૃષ્ણદાસજી એક ઉત્તમ ઉદાહરણ છે. તેમણે આ સંતુલન કેવી રીતે સાધ્યું? કારણ કે તેમના મનમાં કામના ભાગલા જ નહોતા. એટલે શું? આપણે ત્યાં સામાન્ય રીતે એવું મનાય છે કે આ મારું પ્રોફેશનલ કામ છે અને પેલું મારું ધાર્મિક કે આધ્યાત્મિક કામ છે. પણ કૃષ્ણદાસજીના મનમાં આ બંને કાર્યો અલગ નહોતા. તેમના માટે હિસાબનો ચોપડો લખવો અને એક પાઈનો હિસાબ રાખવો એ પણ ભગવાનની સેવા હતી. અને મંદિરમાં ઊભા રહીને કીર્તન ગાવું એ પણ ભગવાનની જ સેવા હતી. અચ્છા, એટલે બંને કામ ભગવાન માટે જ હતા. બિલકુલ. જ્યારે દરેક કાર્યના કેન્દ્રમાં હેતુ એકદમ શુદ્ધ અને એક જ હોય, ત્યારે વહીવટી કામની શુષ્કતા કળાની સંવેદનશીલતાને નુકસાન નથી પહોંચાડતી. વાહ! હેતુની સ્પષ્ટતા જ બધી જટિલતાઓને સરળ કરી દે છે. આ રીતે આપણે શ્રી મહાપ્રભુજીના 4 શિષ્યો દ્વારા વૈરાગ્ય, આંતરિક દૃષ્ટિ, વાત્સલ્ય અને કર્મયોગનો અદ્ભુત સમન્વય જોયો. હા, આ 4 શિષ્યોની વાત ખરેખર પ્રેરણાદાયક છે. હવે આપણે શ્રી ગોસાઈજીના 4 શિષ્યો તરફ આગળ વધીએ, જેમણે કળા અને સંગીતને એક અલગ જ ઊંચાઈ પર પહોંચાડ્યો. સૌથી પહેલા આવે છે ગોવિંદ સ્વામી. હા, ગોવિંદ સ્વામી. ગોવિંદ સ્વામીના સંગીતમાં એવું તો શું જાદુ હતું કે સમ્રાટ અકબરના 9 રત્નોમાંથી એક એટલે કે મહાન સંગીતકાર તાનસેન એ પણ વેશ પલટીને છુપા વેશે તેમનું સંગીત સાંભળવા આવતા હતા. ગોવિંદ સ્વામીનું સંગીત એ હવેલી સંગીતનું શિખર હતું. તાનસેન પોતે સંગીતના સમ્રાટ હતા, પણ તેમને દરબારમાં ગાવાનું હતું. અને તમે જાણો છો કે દરબારી સંગીતનો મૂળ હેતુ રાજાઓને ખુશ કરવાનો અને વાવાહી મેળવવાનો હતો. લોકો તાળીઓ પાડે એમાં પડે. બરાબર. જ્યારે હવેલી સંગીતમાં કોઈ શ્રોતા હોતા જ નથી, ત્યાં કોઈ તાળીઓ નથી પાડતું. ત્યાં માત્ર અને માત્ર ભગવાન સાથેનું સીધું જોડાણ હોય છે. સંગીત માત્ર મનોરંજન ન રહેતા એક શુદ્ધ પ્રાર્થના બની જાય છે. ગોવિંદ સ્વામીના સંગીતમાં એ નિસ્વાર્થતા અને પવિત્રતા હતી, જે તાનસેન જેવા દિગ્ગજને પણ ખેંચી લાવતી હતી. સાચી વાત છે. કળા જ્યારે અહંકારથી મુક્ત થાય છે ત્યારે જ તે દિવ્ય બને છે. પણ આ પવિત્રતા અને શાંતિની વાત ચાલે છે ત્યારે ગોસાઈજીના બીજા શિષ્ય છીત સ્વામીનો કિસ્સો બહુ વિરોધાભાસી લાગે છે. છીત સ્વામીનો સ્વભાવ અલગ હતો. હા, ઇતિહાસ નોંધે છે કે છીત સ્વામીનો સ્વભાવ શરૂઆતમાં ખૂબ જ ઉગ્ર, ગુસ્સાવાળો અને અત્યંત તોફાની હતો. કોઈ પણ માણસ મૂંઝાઈ જાય કે આવો ગુસ્સાવાળો અને ઉશ્કેરાટવાળો માણસ પરમ ભક્ત કેવી રીતે બની શકે? ભક્તિ માટે તો સૌમ્ય સ્વભાવ જોઈએ ને. આ ઘટનાને સમજવા માટે આપણે વિજ્ઞાનનો સહારો લેવો પડે. ભૌતિક વિજ્ઞાનમાં ઊર્જાના સંરક્ષણનો નિયમ છે, જેને લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી કહેવાય છે. અચ્છા, સાયન્સ અને ભક્તિનું કનેક્શન. હા, એ નિયમ મુજબ ઊર્જા ક્યારેય નાશ પામતી નથી. તે માત્ર પોતાનું સ્વરૂપ બદલે છે. છીતસ્વામીની અંદર રહેલો ગુસ્સો એ વાસ્તવમાં એક પ્રચંડ ઊર્જા હતી. જ્યારે તેઓ શ્રી ગોસાઈજીના શરણમાં આવ્યા, ત્યારે ગોસાઈજીએ તેમને બદલવાનો કે તેમની ઊર્જાને દબાવવાનો પ્રયાસ ન કર્યો. તેમને માત્ર એ ઊર્જાને એક યોગ્ય દિશા આપી દીધી. ઓહ, એટલે ગુસ્સાની ઊર્જાને ભક્તિમાં વાળી દીધી. એક્ઝેક્ટલી. ધારો કે કોઈ નદીમાં વિનાશક પૂર આવ્યું છે. જો તમે એ પાણી પર ડેમ બાંધી દો, તો એ જ વિનાશક પાણીમાંથી પ્રકાશ આપતી વીજળી ઉત્પન્ન કરી શકાય છે. બરાબર એવું જ છીતસ્વામી સાથે થયું. તેમની ઉગ્ર ઊર્જા નાશ ન પામી, પણ તે અત્યંત શક્તિશાળી, સમર્પિત અને અડગ ભક્તિમાં પરિવર્તિત થઈ ગઈ. અદ્ભુત ઉદાહરણ આપ્યું તમે. એટલે કે નકારાત્મકતાને પણ જો સાચું માર્ગદર્શન મળે તો તે સર્જનાત્મક બની શકે છે. આ ખરેખર બહુ મોટી શીખ છે. હવે વાત કરીએ ત્રીજા શિષ્ય ચતુર્ભુજદાસજીની. ચતુર્ભુજદાસજી એ કુંભનદાસજીના પુત્ર હતા. હા, કુંભનદાસજીના દીકરા. એટલે કે અહીં ભક્તિ વારસામાં આગળ વધી રહી હતી.
સામાન્ય રીતે સમાજમાં લોકો વારસામાં જમીન, મકાન કે સંપત્તિ જ જોતા હોય છે. પણ અહીં વારસાનું સ્વરૂપ તદ્દન અલગ હતું. જી હા, ચતુર્ભુજદાસજીને વારસામાં ભૌતિક સંપત્તિ નહોતી મળી. તેમને અદ્ભુત સંસ્કાર અને નિર્ભયતા મળ્યા હતા. તેમણે પોતાના પિતાને સમ્રાટ અકબરની સત્તાને ઠુકરાવતા જોયા હતા. જ્યારે આવા મજબૂત સંસ્કાર પેઢી દર પેઢી આગળ વધે ત્યારે વ્યક્તિ અંદરથી અત્યંત સ્પષ્ટ થઈ જાય છે. બરાબર છે. અને આ જ કારણ છે કે ચતુર્ભુજદાસજીની કવિતાઓમાં કોઈ જટિલતા કે ગૂંચવણ ન હતી. તેમની ભાષા એકદમ સરળ, સીધી અને હૃદયને સીધી સ્પર્શી જાય તેવી હતી. સત્યને સમજાવવા માટે ક્યારે ભારેખમ શબ્દોની જરૂર પડતી જ નથી. સાચી વાત છે. સરળતા એ જ સૌથી મોટી સુંદરતા છે. પણ જ્યારે શબ્દો અને સાહિત્યની વાત આવે ત્યારે આઠમા અને અંતિમ સખા નંદદાસજી વિશે વાત કરવી અનિવાર્ય બની જાય છે. નંદદાસજીને સાહિત્યમાં શબ્દોના જાદુગર તરીકે ઓળખવામાં આવે છે. હા, નંદદાસજી બહુ જ પ્રખ્યાત છે. તેમના માટે એક કહેવત બહુ પ્રચલિત છે, ઓર કવિ ઘડિયા નંદદાસ જડિયા. આનો અર્થ શું થાય? તેમને શબ્દોની એવી તે કઈ જમાવટ કરી હતી કે આ કહેવત બની ગઈ? આ કહેવત પાછળ એક બહુ સુંદર અર્થ છુપાયેલો છે. ઓર કવિ ઘડિયા એટલે બીજા કવિઓ કવિતાને ઘડે છે, મતલબ માત્ર બનાવે છે. પણ નંદદાસ જડિયા એટલે નંદદાસજી કવિતામાં શબ્દોના રત્નો જડે છે. જેમ કોઈ સોની ઘરેણામાં હીરા જડે છે તેમ? હા, બિલકુલ એ જ રીતે. તેમની રાસ પંચાધ્યાયી જેવી રચનાઓ જોઈએ તો તેમાં શબ્દોની પસંદગી અને લય એટલા શક્તિશાળી છે કે તમે તેમાંથી એક પણ શબ્દ બદલીને તેનો કોઈ સમાનાર્થી શબ્દ મૂકી જ ન શકો. ઓહ, એટલું પરફેક્ટ શબ્દ ભંડોળ. હા, શબ્દો એવી રીતે એકબીજામાં ગૂંથાયેલા છે કે જ્યારે તમે તેનું ગાન સાંભળો ત્યારે આત્મા અને પરમાત્માના મિલનનો એક સર્વોચ્ચ આધ્યાત્મિક ઉત્સવ જીવન થઈ ઉઠે છે. તેમની કવિતાઓ માત્ર વાંચવા માટે નથી. તે એક એવી લયબદ્ધતા ધરાવે છે જે સીધી જ મનને ધ્યાનની અવસ્થામાં લઈ જાય છે. ખરેખર, આ આઠેય સખાઓની વાતો અને તેમની વિશેષતાઓ સાંભળીને આશ્ચર્ય થાય છે. કેવી રીતે આ અલગ અલગ વ્યક્તિત્વોએ ભેગા મળીને એક આખી પરંપરા ઊભી કરી દીધી. પણ હવે એક અંતિમ અને મારી દૃષ્ટિએ સૌથી મહત્વનો મુદ્દો. જી, કહો. આપણે આ બધા ઐતિહાસિક પાસાઓને આજના આપણા આધુનિક જીવન સાથે કેવી રીતે જોડી શકીએ? આ 8 સખાઓની વાર્તાઓ પરથી આજનો સામાન્ય માણસ શું શીખી શકે? એટલે જોવા જઈએ તો આનો સાર બહુ જ સ્પષ્ટ અને ઉપયોગી છે. માનવ સ્વભાવ હંમેશા કોઈ પણ મોટી સત્તા હોય, પછી તે ભગવાન હોય, સમાજ હોય કે ઓફિસનો કોઈ મોટો અધિકારી હોય, તેને ડરની નજરે જુએ છે અને એક અંતર જાળવી રાખે છે. હા, આપણે બોસથી ડરતા હોઈએ છીએ સામાન્ય રીતે. બિલકુલ. પણ અષ્ટસખાએ આપણને શીખવ્યું કે જો સર્વોચ્ચ શક્તિને અથવા તો જીવનની મોટી સમસ્યાઓને ડરવાને બદલે મિત્રતાના ભાવથી જોવામાં આવે તો બધા જ ખોટા ડર ગાયબ થઈ જાય છે. રોજિંદા જીવનમાં, સંબંધોમાં કે વ્યવસાયિક ક્ષેત્રે જો શરતો અને ડરની જગ્યાએ પ્રેમ અને મિત્રતાનો પાયો નાખવામાં આવે તો કામ કેટલું હળવું થઈ જાય. હા, કોઈ ટેન્શન જ ન રહે. સાચી વાત. મિત્રતામાં એક પ્રકારની પારદર્શિતા હોય છે અને જ્યાં પારદર્શિતા હોય ત્યાં સંબંધો હંમેશા મજબૂત અને તણાવમુક્ત રહે છે. કોઈનાથી ડરીને કામ કરવા કરતાં તેને પોતાનું માનીને કામ કરવામાં જ આનંદ છે, તે જ આ અષ્ટસખા પરંપરામાં સાચો સંદેશ છે. વાહ! ડરની જગ્યાએ મિત્રતાનો આ દૃષ્ટિકોણ જીવન જોવાની આખી રીત બદલી શકે છે. આપણી આ ખાસ ચર્ચાના અંતે એક બહુ જ ઊંડો અને વિચારપ્રેરક પ્રશ્ન મનમાં જાગે છે. જરા કલ્પના કરો, 1565ની આસપાસ એક નાનકડી હવેલીના આંગણામાં કેટલાક ભક્તોએ વ્રજ ભાષામાં અમુક રચનાઓ લખી હતી. હા. અને આજે 450 વર્ષ પછી દુનિયા ક્યાંની ક્યાં પહોંચી ગઈ છે. અકબરની એ મહાન સલ્તનત ઇતિહાસના પાનાઓમાં સમેટાઈ ગઈ. મોટા મોટા મહેલો અને કિલ્લાઓ આજે ખંડેર બની ગયા છે. પણ કુંભનદાસ અને સૂરદાસના એ જ પદો આજે પણ નાથદ્વારાની હવેલીમાં રોજ સવારે અને સાંજે એ જ હવેલી સંગીત શૈલીમાં ગવાય છે. આ ખરેખર બહુ મોટી વાત છે. તો શું નિસ્વાર્થ ભક્તિ અને સાચી કળા સમયની તમામ મર્યાદાઓને તોડી નાખે છે? શું એવું બની શકે કે ધર્મ અને તત્વજ્ઞાનના ભારેખમ અને અઘરા પુસ્તકો વાંચવા કરતાં નિખાલસ કળા અને સંગીત એ પરમ સત્ય સુધી પહોંચવાનો સૌથી સરળ અને સીધો રસ્તો છે? આ એક એવો સવાલ છે જેના પર
આપણે સૌરે શાંતિથી પોતાની અંદર ડોક્યું કરીને વિચારવા જેવું છે. કદાચ તેનો જવાબ આપણને આપણા જ હૃદયમાંથી મળી જશે. બહુ જ સુંદર વાત કહી તમે. જો તમને રજૂ કરવામાં આવેલા આ વિચારો અને આપણી આ ઐતિહાસિક સફર પસંદ આવી હોય તો એક નાનકડી અને ઉષ્માભરી વિનંતી છે કે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો, જેથી આવી જ અદ્ભુત અને ઊંડાણપૂર્વકની વાતો આપણે ભવિષ્યમાં પણ કરતા રહીએ. અંતમાં સંપૂર્ણ આધ્યાત્મિક શાંતિ અને ઊંડાણ સાથે જય શ્રી કૃષ્ણ.